वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી હરિમાં રહેલા આર્જવ, માર્દવ અને ધૈર્ય ગુણ પર વાત શ્રવણ કરતા હતા. હવે આજના પ્રવચનમાં આપણે શૌર્ય ગુણ, સ્થૈર્ય ગુણ અને માધુર્ય ગુણની ઉપર ચર્ચા શ્રવણ કરશું. સર્વપ્રથમ શૌર્ય ગુણ વિશે આપણે વાત કરીએ. શૌર્ય એટલે શું? તો પરબળમાં નિર્ભયપણે પ્રવેશવાનું સામર્થ્ય, તેને શૌર્ય કહેવામાં આવે છે. ભગવાન જ્યારે ધરાતલની ઉપર રામ છે, કૃષ્ણ છે, વરાહ અવતાર લઈને જ્યારે પધાર્યા ત્યારે એમનો આ શૌર્ય ગુણ જે છે એ ત્યાં પ્રગટ થયેલો જોવા મળે છે. રામા અવતારની અંદર પંચવટી વાસ દરમિયાન ભગવાન શ્રી રામ લક્ષ્મણજીની પાસે શૂર્પણખાના નાક અને કાન કપાવી નાખે છે. શૂર્પણખા દોડતી દોડતી પોતાના ભ્રાતા ખર અને દૂષણની પાસે જાય છે અને તે વખતે ખર અને દૂષણ 14,000 રાક્ષસોની સેના લઈને ભગવાન શ્રી રામની ઉપર આક્રમણ કરે છે. ત્યારે ભગવાન શ્રી રામ એકાકી ક્ષણવારની અંદર એ 14,000 રાક્ષસોને સમાપ્ત કરી દે છે. ભગવાન શ્રી રામ એ ખર દૂષણના બળથી ભય નથી પામેલા. એ પ્રમાણે વરાહ અવતારની અંદર પૃથ્વીને પાતાળમાં લઈને જતા રહેલા હિરણાક્ષ નામના દૈત્યની સાથે વરાહ ભગવાને એક કલ્પ પર્યંત યુદ્ધ કરેલું છે. અને પછી ખેલની અંદર જ ભગવાન વરાહે એક તમાચો હિરણાક્ષને મારેલો છે. ત્યાં જ એ મૃત્યુના મુખમાં જતો રહ્યો હતો. કહેવાય છે કે હિરણાક્ષનો સામનો કરવાને અર્થે ત્રિલોકીની અંદર કોઈ જ હતું નહીં અને પૃથ્વીને લઈને એ પાતાળમાં ચાલ્યો ગયો હતો. તો ભગવાને વરાહ રૂપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને અજેય એવા હિરણાક્ષનો વધ કરી દીધો. અહીં ભગવાનનો શૌર્ય ગુણ જે છે એ પ્રગટ થાય છે. કૃષ્ણ અવતારની અંદર પણ ભગવાન શ્રી રામે કાલ યવન છે, જરાસંધ છે, અઘાસુર છે, બકાસુર છે, કેસી છે, જે બધા દૈત્યોને સેનાઓની સેના જીતવા માટે સક્ષમ ન હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ બધાનો ક્ષણવારની અંદર નાશ કરી દીધેલો હતો. એ સ્થાન પર ભગવાનનો શૌર્ય નામનો ગુણ જે છે એ પ્રગટ થતો જોવા મળે છે. આ પ્રમાણે શૌર્ય ગુણ જે છે એ ભગવાનની અંદર જોવા મળે છે. હવે આપણે સ્થૈર્ય નામના ગુણની વાત કરીએ. સ્થૈર્ય એટલે શું? તો આશ્રિતોના અપરાધોને પોતે તો જુએ નહીં, કોઈ સૂચક બીજાઓ અપરાધોને બતાવે અને પોતે જાણે તો પણ તેના પ્રતિપક્ષી થઈને દ્રઢતાપૂર્વક રક્ષણ કરવાનો જે સ્વભાવ, તે સ્થિરતા કહેવાય. અને સ્થિરતા જે છે તેને જ સ્થૈર્ય કહેવાય છે. જેમ હનુમાન સુગ્રીવાદી કે શરણાગત વિભીષણના બહુ દોષો કહ્યા, પણ ભગવાન શ્રી રામે પ્રતિપક્ષી થઈને દ્રઢતાપૂર્વક તેની રક્ષા કરી હતી. રાક્ષસ રાજ રાવણ જે છે એણે પોતાના ભ્રાતા
વિભીષણને અપમાનિત કરીને કાઢી મૂક્યા અને વિભીષણ જે છે એ ભગવાન શ્રી રામના શરણમાં આવે છે. તે વખતે હનુમાનજી છે, સુગ્રીવ છે, એવો વિભીષણની ઉપર આક્ષેપ કરે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, આ તો શત્રુનો ભાઈ છે, માટે એ વિશ્વાસ કરવા યોગ્ય નથી. પરંતુ ભગવાન શ્રી રામ જુએ છે કે વિભીષણ મારા શરણમાં આવેલો છે અને ભગવાન શ્રી રામે સુગ્રીવ કે હનુમાનની કોઈની પણ વાત સાંભળી નથી અને વિભીષણને પોતાના શરણમાં લીધો છે અને ત્યાં જ એનું રાજ તિલક કરી એને લંકાના અધિપતિ બનાવેલા છે. ભગવાન શ્રી રામ વાલ્મીકી રામાયણના યુદ્ધકાંડ અધ્યાય 18ના 33 અને 34માં શ્લોકની અંદર કહે છે કે શક્રદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ આનયેનમ હરિશ્રેષ્ઠ દત્તમ અસ્યા ભયમ મયા विभीषणो वा सुग्रीव यदि वा रावण स्वयं. अर्थात कि जो एक बार भी शरण में आकर मैं तुम्हारा हूं ऐसा कहकर मुझसे रक्षा की प्रार्थना करता है उसे मैं समस्त प्राणियों से अभय कर देता हूं. यह मेरा सदा के लिए व्रत है. अतः कपिश्रेष्ठ सुग्रीव वह विभीषण हो या स्वयं रावण आ गया हो, तुम उसे ले आओ, मैंने उसे अभय दान दे दिया है. भगवान श्री रामनी प्रतिज्ञा જુઓ કે વિભીષણ હોય કે પછી રાવણ હોય, એક વખત જો મારા શરણની અંદર આવી ગયો ને તો હું એને બધા જ ભૂતોથી અભયદાન આપી દઉં છું. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા જે છે એ આશ્રિતોના અપરાધોને તો જોતા નથી. કોઈક બીજો વ્યક્તિ એ અપરાધોને બતાવે તો ભગવાન જે છે એ પ્રતિપક્ષી થઈને દ્રઢતાપૂર્વક એનું રક્ષણ કરે છે. આવો ભગવાનનો સ્વભાવ છે. આ ગુણ જે છે એ લોકોને ખૂબ ઉપયોગીનો છે જે એમ સમજે છે કે મારા તો અનંત અપરાધ છે, હું કદાચ ભગવાનના શરણની અંદર જઈશ તો શું ભગવાન મારો સ્વીકાર કરશે? આવું જે વિચારતો હોય તેને માટે આ સ્થૈર્ય નામનો ગુણ જે છે એ બહુ ઉપયોગીનો છે. કારણ કે ભગવાન શ્રી રામની પ્રતિજ્ઞા છે કે શુક્રદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વે ભૂતેભ્યો દદામ્ય એતદ વ્રતમ મમ. આવી ભગવાનની પ્રતિજ્ઞા છે કે પોતાના શરણની અંદર જે પણ કોઈક આવે છે તેના ભગવાન કોઈ અપરાધો જોતા નથી. કોટી કોટી બ્રહ્મ હત્યા કરીને પણ જો ભગવાનના શરણની અંદર આવી ગયો હોય ને તો ભગવાન જે છે એ એના એ અપરાધ જોતા નથી. આ સંબંધની અંદર આપણા સંપ્રદાયના જોબન પગીનું જીવન ચરિત્ર જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. કહેવાય છે કે દભાણ ગામની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે વિષ્ણુ યાગ કરતા હતા ત્યારે જોબન પોગી ભગવાન શ્રી હરિની ઘોડી ચોરવા માટે આવેલો હતો. પરંતુ ઘોડીએ જોબન પગીને ભગવાન શ્રી હરિના દર્શન થાય છે. 1 રાત 2 રાત 3 રાત 3 વખત એ ઘોડી ચોરવાના પ્રયાસ કરે છે, પરંતુ એમાં એને સફળતા મળતી નથી. અંતે જોબન પગીને નિશ્ચય થઈ જાય છે કે આ સ્વામિનારાયણ કોઈ અવર નથી પણ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે. અંતે એ ભગવાન શ્રી હરિના શરણમાં આવી જાય છે, પોતાના હથિયાર જે છે એ મૂકી દે છે. ભગવાન શ્રી હરિ એને વર્તમાન ધરાવે છે. કહેવાય છે કે ભગવાન શ્રી હરિએ જ્યારે જોબન પગીને વર્તમાન ધરાવીને જલ જ્યારે ધરતી પર મુકાવ્યું ને ત્યારે ધરતી જે છે એ ફાટી ગઈ છે ને એ જલ જે છે એ પાતાળમાં પ્રવેશી ગયું છે. જોબન પગીના એટલા અપરાધ હતા. કહેવાય છે કે એના ઘરે કોઠી હતી. જ્યારે પણ કોઈ બ્રાહ્મણને મારીને આવે ને ત્યારે એક કાંકરી જે છે એ કોઠીમાં નાખી દેતા હતા.
અને કોઠી જે છે છલોછલ ભરાઈ ગઈ. એટલા તો કેવલ ખાલી બ્રાહ્મણને મારેલા હતા, બીજાની તો વાત બાજુ પર. છતાં પણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિના શરણમાં એ આવ્યા ને, તો ભગવાન શ્રી હરિના બધા અપરાધો ક્ષમા કરી દીધેલા હતા. વિચાર કરો, આવા ભગવાન છે. કારણ કે ભગવાનની અંદર સ્થૈર્ય નામનો ગુણ છે. એટલે આશ્રિતોના અપરાધો પોતે તો જોતા જ નથી, પરંતુ બીજો કોઈ બતાવે ને તો પણ એના પર કઈ ધ્યાન નથી આપતા. અને એટલે જ માટે દીનાનાથ ભટ્ટ જે છે એ ગુરુ ભજન સ્તોત્રમની અંદર ગાય છે, અણુમપ્ય તુલમ હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. પોતાના શરણાગતની અંદર પરબ્રહ્મ પરમાત્મા જે છે એ દોષ નથી જોતા, એની અંદર રહેલો એક અલ્પ માત્રનો જે ગુણ જે છે એ જુએ છે, અને એ ગુણને પાછો બહુ મોટો માને છે. આવા ભગવાન છે. તો આવા ભગવાનને મૂકીને બીજા કોના શરણની અંદર જવું ભક્તો? આવો ભગવાનનો સ્થૈર્ય નામનો ગુણ જે છે એ ભગવાનની અંદર જોવા મળે છે. હવે પરમાત્માની અંદર રહેલો જે માધુર્ય નામનો ગુણ જે છે એ આપણે શ્રવણ. તો માધુર્ય નામનો ગુણ જે છે એ ભગવાનના સ્વરૂપની અંદર પણ છે અને રૂપની અંદર પણ છે. આ ગુણ બંનેની અંદર છે, ઉભય ગુણ છે. સ્વરૂપ અને રૂપ બંનેની અંદર આ ગુણ જોવા મળે છે. અત્યારે સ્વરૂપની અંદર જે માધુર્ય રહ્યું છે તેની વાત કરીએ. અગાડી જતા જ્યારે આપણે રૂપના ગુણની ઉપર ચર્ચા કરશું ત્યારે ત્યાં પણ આપણે માધુર્ય ગુણ વિશે થોડી વાત શ્રવણ કરશું. માધુર્ય એટલે શું? તો રસો વૈશ આનંદો બ્રહ્મ ઇત્યાદિક શ્રુતિની અંદર વર્ણવેલા પરબ્રહ્મ પરમાત્મા જે છે એ માધુર્ય ગુણથી યુક્ત છે. મધુરપણું જે હોય તેને જ માધુર્ય કહેવાય છે. અભિપ્રાય એવો છે કે જેમ ઉપેય સ્વયં ભગવાન મધુવત મધુર સ્વરૂપ છે, તેમ પોતાની પ્રાપ્તિના ઉપાય થાય છે તેમાં પણ બહુ જ મધુર જ રહે છે. આને જ માધુર્ય કહેવામાં આવે છે. અને એટલે જ માટે ભગવાનનું એક નામ છે મધુર મધુરમ એતત. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર માધુર્ય નામનો ગુણ છે. અથવા તો અનાદિકાળથી અનુભવાતા પણ સર્વ વિષયો ભૂલી જવાય એવું જે સર્વદા સ્વયં ક્ષીરવત ભોગ્યપણું સ્વાદુપણું તે માધુર્ય કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અનાદિકાળથી જીવાત્મા જે છે એ વિષયોનો ઉપભોગ કરતો રહે છે, અને જ્યાં પરબ્રહ્મ પરમાત્માનો એને એક વખત અનુભવ થઈ જાય ને ત્યાં પેલા બધા જ પંચ વિષયો જે છે એ ભૂલી જાય છે. આ સંબંધની અંદર પ્રપન્નામૃતની અંદર ધનુર્ધર દાસનું એક ચરિત્ર આવે છે, એ અવલોકન કરવા યોગ્ય છે. ધનુર્ધર દાસ નામનો રામાનુજાચાર્યજીનો એક સેવક હતો. પહેલા એ આચાર્યથી વિમુખ હતો. એની પ્રિયતમા જે છે ને એ એટલી બધી સુંદર અને એના નેત્ર જે છે એ એટલા બધા સુંદર કે ધનુર્ધર દાસજી જે છે એ હંમેશા પોતાની પ્રિયતમાના મુખને નિરખ્યા કરે. માર્ગની અંદર જ્યારે એ બંને જતા હોય ને તો ધનુર્ધર દાસ જે છે એ ઉલટા પગે ચાલે, કારણ કે એક ક્ષણ માટે પણ એ પોતાની પ્રિયતમાના મુખને નિરખ્યા વગર રહી શકતો ન હતો. એક સમયની વાત છે, આચાર્ય રામાનુજાચાર્યજી કાવેરી સ્નાન કરીને રંગનાથજીના મંદિરમાં આવતા હતા ત્યારે એમના શિષ્યએ એમને આ દ્રશ્ય બતાવ્યું. અને શિષ્ય કહે છે કે પ્રભુ જુઓ ભગવાનની માયા કેવી છે. આ ધનુર્ધર દાસ જે છે એ કેવો છે કે પોતાની પ્રિયતમાના મુખના દર્શન કર્યા વગર એક ક્ષણ માટે પણ રહી શકતો નથી, એટલે એ માર્ગની અંદર ઉલટા પગે જઈ રહ્યો છે.
રામાનુજાચાર્યજી હસવા લાગ્યા અને પોતાના શિષ્યને કહ્યું કે જા એ ધનુર્ધર દાસને તું બોલાવ્યો. ગુરુની આજ્ઞા થતા શિષ્ય જે છે એ ધનુર્ધર દાસની પાસે જાય છે અને એને કહે છે કે આચાર્ય શ્રેષ્ઠ તમને યાદ કરે છે. એટલે ધનુર્ધર દાસ જે હતા એ રામાનુજાચાર્યજીની પાસે આવે છે, દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે આચાર્ય શ્રી આજ્ઞા છે. ત્યારે આચાર્ય રામાનુજ ધનુર્ધર દાસને કહે છે કે ભાઈ તું શું જોઈ છે? આખો દિવસ તું તારી પ્રિયતમાના મુખની સામું કેમ જોયા કરે છે? ત્યારે ધનુર્ધર દાસજી આચાર્યને કહે છે કે આચાર્ય, મારી પ્રિયતમાનું મુખ જે છે એટલું બધું સુંદર છે અને એમાં પણ એના નેત્ર જે છે એ એટલા બધા સુંદર છે કે એના દર્શન કર્યા વગર હું રહી શકતો નથી. ત્યારે આચાર્ય કહે છે કે તને તારી પ્રિયતમાના નેત્ર કરતા પણ સુંદર નેત્રના દર્શન કરાવતો. ત્યારે ધનુર્ધર દાસજી કહે છે તો હું એના નેત્ર જોવાનું છોડી દેવા. આચાર્ય રામાનુજે ધનુર્ધર દાસને અધિકારી જાણી એનો હાથ પકડી રંગનાથજીના મંદિરમાં એને લઈ જાય છે. રંગનાથના મંદિરની અંદર ભગવાન રંગનાથ શેષશૈયાની ઉપર પોડેલા છે. ભગવાનના નેત્ર બંધ હતા. આચાર્ય રામાનુજે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, આ ધનુર્ધર દાસને તમે તમારા નેત્રના દર્શન કરાવો. અને જ્યાં આચાર્યએ પ્રાર્થના કરીને ત્યાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના નેત્ર ઉગાડેલા છે. અને જ્યાં નેત્ર ઉગાડ્યા અને ધનુર્ધર દાસની દ્રષ્ટિ ભગવાનના નેત્રની ઉપર પડીને ત્યાં ધનુર્ધર દાસજી જે છે એ સ્તબ્ધ થઈ ગયા છે. એ બધી જ વાત ભૂલી ગયા છે અને મેસોન મેષ દ્રષ્ટિએ ભગવાન શ્રીમદ નારાયણના નેત્રના દર્શન કરવા લાગ્યા છે. એને એની પ્રિયતમાના નેત્ર જે છે એ પણ વિસરાઈ ગયા છે અને એ મેસોન મેષ દ્રષ્ટિએ ભગવાનની એ માધુર્યતાનું પાન કરવા લાગે છે. કહેવાનું તાત્પર્ય એ કે અનાદિકાળથી અનુભવાતા પણ સર્વ વિષયો ભૂલી જવાય એવું જે સર્વદા સ્વયં ક્ષીરવત ભોગ્યપણું એ પરબ્રહ્મ પરમાત્માની અંદર જોવા મળે છે. એટલે માટે ધનુર્ધર દાસજી જે છે એ પોતાની પ્રિયતમાને પણ ભૂલી ગયા. પરબ્રહ્મ પરમાત્માનો અનુભવ થાય ને ત્યારે બીજા બધા જ રસો જે છે એ ભૂલી જવાય છે અને કેવલ ને કેવલ ભગવાનને જ યાદ રખાય છે. કારણ કે ભગવાનની અંદર એવું માધુર્ય છે, ભગવાનની અંદર એવો મધુર સ્વાદ છે કે બીજા બધા સ્વાદો જે છે એ ભૂલી જવાય છે. એનું પુનઃ સ્મરણ થતું જ નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ પરમાત્મા પોતે આનંદમય છે, આનંદ મૂર્તિ છે. અને એક વખત એમના દર્શન થઈ જાય ને ત્યારે બધા જ વિષયો જે છે એ આપમેળે ભૂલાઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણ ગધડા અંત્યના 37મા વચનામૃતમાં કહે છે તેમ જેણે ભગવાનના સ્વરૂપનું સુખ તથા ભગવાનના ભજનનું સુખ પોતાના મનમાં એકવાર યથાર્થપણે જાણ્યું છે તે સુખને ક્યારેય પણ ભૂલી ન જાય. કારણ કે ભગવાનની અંદર એવું મધુરપણું રહેલું છે. મધ્યના પહેલા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે અને ભગવાનનું જે સ્વરૂપ છે તેમાં તો સર્વ સુખ ભેળા રહ્યા છે. તે એક દર્શન કરે તો પણ તે ભક્ત પૂર્ણ કામ થઈ જાય છે. સારંગપુરના 18મા વચનામૃતની અંદર ભગવાન કહે છે
અને તે ભગવાનનું જે એક નિમિષ માત્રનું દર્શન, તે ઉપર અનંત કોટી બ્રહ્માંડના જે વિષય સુખ છે તે સર્વેને વારી ફેરીને નાખી દઈએ. એક નિમિષ માત્રનું દર્શન એવું અદ્ભુત હોય છે કે અનંત કોટી બ્રહ્માંડના વિષય સુખ જે છે એ પણ વારી ફેરીને નાખી દેવાય છે. પંચાળાના ત્રીજા વચનામૃતની અંદર ભગવાન કહે છે, અને જેવો ભગવાનમાં રસ છે તેવો બીજે નથી. પંચાળાના ચોથા વચનામૃતની અંદર ભગવાન કહે છે, તથા એ ભગવાનમાં જેવો રસ છે તેવો આ બ્રહ્માંડમાં કોઈનો રસ નથી જે જેની એને ઉપમા દઈએ. આ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્માની અંદર માધુર્ય નામનો ગુણ રહ્યો છે. સુખ કહો, રસ કહો કે માધુર્ય કહો, એ એક જ છે. અર્થાત કે સુખ છે, રસ છે અને માધુર્ય એ પર્યાય વાચક શબ્દ છે. આ પ્રમાણે ભક્તો, એક વખત જેને ભગવાનની મૂર્તિનો અનુભવ થઈ ગયો, એ પછી ભગવાનના એ સુખને ક્યારેય પણ ભૂલી શકતો નથી. પછી એને જગતના કોઈ પણ વિષયની અંદર પ્રીતિ થતી જ નથી. આ પ્રમાણે ભક્તો, ભગવાનની અંદર માધુર્ય નામનો ગુણ જે છે એ જોવા મળે છે. આ પ્રમાણે અહીં ધૈર્ય, શૌર્ય, સ્થૈર્ય, માધુર્ય ઇત્યાદિક ગુણોની ચર્ચા જે છે એ પૂર્ણ થઈ જાય છે. સાથે સાથે આપણે આ પ્રવચનને પણ અહીં વિરામ આપીએ છીએ. હવે પછીના પ્રવચનની અંદર પરબ્રહ્મ પરમાત્માની અંદર જે ગાંભીર્ય, ચાતુર્ય અને સામ્ય નામનો જે ગુણ જે છે એના પર આપણે થોડી વાત જે છે એ શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.